જાણીતા થિયેટર આર્ટિસ્ટ રાજુ બારોટ પંચમહાભૂતમાં વિલીન થયા. ભૂંગળ અને ભવાઈના ગીતોથી રાજુ બારોટને અંતિમ વિદાય આપવામાં આવી છે. થિયેટરને જીવંત રાખનાર રાજુ બારોટને દિગ્ગજ કલાકારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજુ બારોટને યાદ કરીને કલાકારોની આંખો છલકાઈ ગઈ હતી. મલ્હાર ઠાકર, નિસર્ગ ત્રિવેદી, સૌમિલ મહેતા સહિતના દિગ્ગજ કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતી રંગભૂમિને આ ખોટ પૂરી થાય તેમ નથી. તેમનું યોગદાન હંમેશા અમર રહેશે. નાટકના જીવ હતા. આખી જિંદગી એમણે દરેક શ્વાસમાં નાટકને ભર્યું છે. અને એટલું જ નહીં, એમના પૂરતું સીમિત નથી રાખ્યું. સમગ્ર ગુજરાતને, સમગ્ર વિશ્વને એવું કહું તો ચાલે, કેમ કે એમણે રંગભૂમિ એમની માત્ર ગુજરાત કે ગુજરાતી પૂરતી મર્યાદિત નથી રહી. દેશ દુનિયામાં પણ એમણે પુષ્કળ નાટકો કર્યા અને આપણી ભાષાને ગૌરવ અપાવ્યું છે. આજે શબ્દો થોડા ખૂટી પડે છે. પોતાની શરતો પર જીવ્યો, સમાધાન નહીં કર્યા, સફળતા પાછળ દોડ્યો નહીં. જેમ જે ક્રમમાં મળવું જોઈતું હતું એમ મળે એનાથી સંતોષ.